यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। નંદનંદન યશોદાનંદન ભગવાન કરુણા વરુણાલય ભગવાન સમસ્ત જગતનું પાલન કરતા ભગવાન આદિનારાયણ ભગવાન દ્વારિકાધીશ ભગવાન કેશવના ચરણોમાં વંદન. આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર બેઠે નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદય કમળની અંદર બિરાજમાન એ પરમ જ્યોત, એ પરમ તત્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે આ એક સંકલ્પ માત્રથી કાર્યનું એક નિર્માણ થતું હોય. એક ભગવાન નારાયણ કોઈ
એક એવા બ્રાહ્મણના દીકરાને નિમિત્ત બનાવે અને 30 વક્તાઓ એના મુખમાંથી એક ભગવાન નારાયણનો ગુણગાન ગાવાનો અવસર મળે, તો આનાથી માથે બીજો કોઈ ઉત્તમ મનુષ્યનો જીવ હોય નહીં. આ એક વિચાર આવો ને, એ પણ ભગવાન કુદરતની શક્તિ હોય, ભગવાન આદિનારાયણ, ભગવાન દ્વારકાધીશની શક્તિ હોય ને સાહેબ, તો ખાલી તમારા મગજમાં ખાલી સદવિચાર આવે છે. કરવું કે ન કરવું, કરતા અકર્તા એ તો એ છે સાહેબ. આપણા મગજની અંદર આપણા પાસે ધન હોય, દોલત હોય, પૈસા હોય, બધું ભગવાન આપ્યું હોય, પણ એક સદમાર્ગ અથવા સદ વિચાર આવો સાહેબ, એ ભગવાનની કૃપા હોય. કાંઈક પિતૃઓના આશીર્વાદ હોય, કાંઈક વડીલોએ કરેલા સત્કર્મ હોય ને, ત્યારે સાહેબ આપણા ઘરની અંદર પોથીજીની પધરામણી થાય છે. અને આજે આ કેતનભાઈ ના ઘરની અંદર આજે બીજી વખત અધિક માસ, 2 વર્ષ પહેલા પણ અધિક માસ આવેલો, ત્યારે પણ આવી જ રીતે ભગવાન ઠાકોરજીની ધામધૂમથી પૂજન અર્ચન કરી, બ્રાહ્મણોના મુખથી ભગવાન નારાયણનું કથા શ્રવણ કરેલું. એમના માતૃશ્રી ત્યારે પણ હાજર હતા. અને આજે પણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સ્વરૂપે સાહેબ એ જ્યોત તો અહીંયા જ હોય, કારણ કે એનો જીવ ખબર હતી કે અધિક માસ આવે છે, અને એ પણ અધિક માસ શ્રાવણ માસની જોડે હોય, હરિ અને હરનું મિલન કરાવતો હોય એ માસ સાહેબ. એ માસની અંદર ભગવાનનું જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય, તમારું ધ્યાન, તમારાથી થઈ શકે એટલા સત્કર્મ કરવા. કારણ કે સાધુ સંતોના શબ્દોમાં તો એટલું કીધું છે, તો ભાગ્ય બળા તો રામ ભજ, તેરા બખત બળા તો કછું દે. જો તમારું ભાગ્ય સારું હોય, તમારો ભાગ્ય પ્રબળ હોય, તો રામ નામનું જપ કરી લેવો, ભગવાન નારાયણનું જપ કરી લેવું. ભાગ્ય બળા તો રામ જપ, તેરા બખત બળા તો કછું દે. તમારો સમય સારો હાલતો હોય ને બાપ, તો 5 પૈસાનું 2 પૈસાનું દાન કરી લેવું. પણ અકલ બળી ઉપકાર કર, આ દેહ તર્યા ફળે. ભગવાન કદાચ એ ના આપ્યું ને, તો તમને ખાલી એક સદવિચાર આપ્યો હોય ને સાહેબ, એક બુદ્ધિમતા વરિષ્ઠમ, ભગવાન સારી સદબુદ્ધિ આપ્યો ને, તો શાસ્ત્રમાં કીધું છે કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. અને એવું આ કાર્ય સાહેબ અધિક માસની અંદર, અધિક શબ્દનો અર્થ એટલે વધારે. અધિક શબ્દનો અર્થ, અધિક સંસ્કૃત શબ્દ છે, અધિક એટલે તો કે વધારે. આ વધારે પુણ્ય આપનારું આ મહિનો છે, ભગવાન નારાયણનો મહિનો છે. એની અંદર જપ તપ કરવા, ભગવાનનું પૂજન અર્ચન કરવું, ભગવાન નારાયણની મૂર્તિની પૂજા કરવી, ભગવાન શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવી, ભગવાનની મૂર્તિની, એનું પુણ્ય ખૂબ ઉત્તમ છે. હવે આ સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં અને કલિયુગ, આ 4 યુગમાંથી કલિયુગને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન છે. તો કે કયું? તો કે નામ જપનું. આપણે સતયુગની જેમ તો હજારો ઋષિ મુનિઓની જેમ હજારો વર્ષો સુધી તો આપણે તપસ્યા નથી કરવાની. વાલ્મીકીને રાફડા થઈ ગયા આખા શરીર ઉપર, ત્યારે એના ઉપર ભગવાન રામ પ્રસન્ન થાય સાહેબ. તો આપણે એ સતયુગ જેવા ઋષિ મુનિઓની જેમ ભગવાન તપસ્યા નથી કરવાની કીધી. આપણે સાહેબ 24 કલાકમાંથી આપણા નારાયણને, આપણા ઈષ્ટદેવને, આપણી કુળદેવીને, જે ઈષ્ટ માનતા હોય ભગવાન શિવને, એક 24 કલાકમાંથી 1 કલાક આપવાનો છે સાહેબ. આપણે હજારો વર્ષોનું તપ નથી. અને એનામાં પણ 1 કલાકમાં પણ તપ કેટલું? તો કે ભગવાનનું નામ. કલૌ કેશવ કીર્તના, ભાગવતજીમાં ભગવાન સ્વયં કીધું છે કે કળિયુગમાં તો મારું નામ જ એક આધાર છે. અને નામનો કેટલો મહિમા છે. ખાલી જપ તપના નામનો ખૂબ મહિમા છે સાહેબ. અને જપ તપ તો છોડો સાહેબ, આજે 30 દિવસ આ ઘરની અંદર સાહેબ ભગવાનના ગુણગાન ગાવાનો અવસર મળે, અને રોજ નિત નવા વક્તા મળે, અને ભગવાનની નારાયણના ઉપાસકો, કોઈ ગાયત્રીના ઉપાસકો, કોઈ ભગવાન મહાદેવના ઉપાસકો, કોઈ શક્તિના ઉપાસકો આવી અને આ યજમાનના ઘરે ભગવાન નારાયણનું ગુણગાન ગાય. આનાથી માથે બીજી કોઈ પવિત્ર જગ્યા ન હોય. મોટામાં મોટું તીર્થ આ જ હોય સાહેબ. અને આના ઉપર આકાશના અંતરિક્ષની અંદર બેઠા બેઠા વડીલો એટલું કહેતા હશે, ખમા તને મારા બાપ, તને ખમા, કારણ કે તે આ કાર્ય કર્યું છે બહુ ઉત્તમ છે. અને આજે કલિયુગમાં શું થાય છે? માણસોનો દેખાવો વધી ગયો છે. કથા કરાવે, આનામાં મોટા આ બધું કરવું, આ છે તે. જેની શ્રદ્ધા મોટી હોય છે ને સાહેબ, એ બંધ આંગણામાં પણ ભગવાન સ્વામિનારાયણ હોય, ભગવાન નારાયણ હોય કે આદિ નારાયણ હોય, ભગવાન બાબા કાશી વિશ્વનાથ હોય, ગમે એનું ભક્તિ અથવા જપ અથવા કથા ગમે ત્યારે ગમે તેમ થઈ શકે છે. દુનિયાને દેખાડો કરવાનો જરૂર નથી સાહેબ. તમારા આત્મા હોવો જોઈએ, તમારી શ્રદ્ધા હોવી ખપે. કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ શું છે?
તો રામાયણમાં તુલસીદાસજી મહારાજે કીધું કે ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આ બંને પૈડા છે સાહેબ. શ્રદ્ધા છે માં ભગવતી પાર્વતી છે, અને વિશ્વાસ છે ભગવાન બાબા વિશ્વનાથ ખુદ શંકર છે સાહેબ. અને બંને પૈડા હોય, અને જ્યાં બંને એકમાંથી એક ડગે તો પણ સેટ ન થાય. એટલે શ્રદ્ધા પણ રાખવી, અને ભગવાન બાબા ઉપર, ભગવાન નારાયણ ઉપર એટલો ને એટલો દ્રઢ વિશ્વાસ રાખવો. કારણ કે સ્વયં નારાયણ પૃથ્વીના કર્તાનું પાલન કરતા ભગવાન નારાયણ છે. આ મહિનાની અંદર, અધિક માસની અંદર બની શકે એટલું ભગવાન નારાયણનું જપ તપ કરવું. આ અધિક માસની અંદર ભક્તિ કરવી, ભગવાન નારાયણના વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રનો પાઠ કરવો. ભગવાન નારાયણના 1000 નામ છે. એક નામ છે અનાદિ. શું કામ? તો કે એનાથી ઉપર કોઈ નતું, એટલે એ અનાદિ છે. અને એક નારાયણનું નામ છે અનંત. જબ કોઈ નહીં है तब भी वही है. ये सारी सृष्टि, ये पंछी, ये नदियां, ये सागरों, ये पर्वतों, ये कौन चला रहा है? तो वही है, वही आदि नारायण है, जिसकी आज જે 84 લાખ યોનિઓનું સાહેબ પાલન પોષણ કરવું, એ નારાયણની તાકાત કેટલી. કદાચ આપણે ગામડામાં રહેતા હોઈએ કે સિટીમાં રહેતા હોઈએ, કે આજુબાજુમાં કોઈ પણ અબોલ જીવ હોય, એના માટે આપણે કંઈ પણ 5 હાથથી સત્કર્મ જમવાનું અથવા કંઈ પણ ગાય ચારો છે દાન કરીએ છીએ. પણ સાહેબ જંગલની અંદર છે, જે વનવગડાની અંદર છે, એ જીવોનું પાલન પોષણ કોણ કરે છે? કે નારાયણ કરે છે. એ ભગવાન નારાયણની અસીમ કૃપા આ અધિક માસની અંદર બધાએ ભાવિક ભક્તો ઉપર ઉતરે. શ્રદ્ધાથી, ભાવથી ભગવાનનું પૂજન અર્ચન કરવું. જો આજે દુનિયાનો તો ના કામ છે કેવું. આપણે દુનિયા રસ્તામાં જતા હોય, મોઢું નીચું કરીને હાલીએ તો શું કે? જો મોઢું નીચું કરીને હાલે છે. મોઢું ઉપર કરીને હાલીએ તો શું કે? જો ઘણા પૈસા આવી ગયા છે, ભગવાનનો ભગત થઈ ગયો છે, એટલે મોઢું ઊંચું કરીને ચાલે છે. સામે જોઈએ તો કે છે સામે જોજો કરે છે. એટલે આ દુનિયાને કોઈ હિસાબે પહોંચી શકવાનું નથી. દુનિયા તો સાહેબ બધી વાતો કરવાની, પણ તમારી શ્રદ્ધા હોય, ભગવાન નારાયણ પ્રત્યેનો પ્રેમ હોય, તો દુનિયાની કોઈની તાકાત નથી સાહેબ તમને ભગવાન નારાયણથી વિખૂટા કરી શકે. કારણ કે ભગવાનથી ક્ષણ નથી થતું કે મારા ભક્તો કષ્ટમાં હોય. અને આ દુનિયા, બાપ દીકરો ઘોડા ઉપરથી નીકળ્યા, એટલે એક ઘોડા ઉપર બાપ દીકરો બંને જણા બેઠેલા, એક ગામડું આવ્યું. એટલે ગામડાના લોકો વાતરું કરવા લાગ્યા કે જોવો તો એક અબોલ જીવ ઉપર 2 લોકો બેઠા છે, શરમ નથી આવતી. એટલે પિતાજી નીચે ઉતરી ગયા, બાળકને ઘોડા ઉપર બેસાડી રાખ્યો. ધીમે આગળ જતા હતા, એમાં બીજું ગામ આવ્યું. એટલે બીજા ગામવાળા વાત કરવા લાગ્યા કે જો બાપને શરમ નથી, દીકરાને શરમ નથી. આવડો જુવાન દીકરો છે, બાપ પગે ચાલે છે ને દીકરો માથે બેઠો છે. વળી બાપાએ દીકરાને નીચે ઉતાર્યો, બાપા માથે બેઠા. ધીમે આગળ ચાલ્યા તો ત્રીજું ગામ આવ્યું. તો એમ કીધું જો દીકરાને નીચે ચલાવે છે ને બાપ માથે બેઠો છે. તો બંને બાપ દીકરો ઘોડાને હાથમાં પકડીને આવી રીતે રસો પકડીને લઈ ગયા, અને બંને જણા બેઠા નહીં. એટલે ચોથું ગામ આવ્યું ત્યારે કીધું કે જો આવો લાખ રૂપિયાનો ઘોડો છે ને બંને પગે ચાલે છે. એટલે દુનિયા તો કહેવાની છે સાહેબ, પણ તમારી ભક્તિમાં તાકાત હોવી ખપે, તમારી શ્રદ્ધામાં તાકાત હોવી ખપે. કારણ કે હરિ અનંત છે, પણ હરિની કથા એનાથી અનંત છે સાહેબ. કદાચ હરિ તો અનંત છે, એનું નામ એક અનંત પણ છે. आदि अनादि वही है, जिसका नाम अनंत है वो अनंत है, इसलिए वो अनादि भी है. બંને નામ ભગવાન નારાયણના છે. આ કથાથી જપ તપથી શું થાય તો કે ભગવાન કૃષ્ણની અસીમ કૃપાની પ્રાપ્તિ થાય છે. ભગવાનની કરેલી ભક્તિથી આ અંતક સમયે આપણું મન નિર્મળ બને, મન પવિત્ર બને છે. અને આ મહિનો તો કે પોતાની આત્માની કલ્યાણ માટે કરવા માટેનો મહિનો છે. અધિક માસ પોતાના આત્મા માટે કરીને કલ્યાણ, જપ તપ કરવું. અને સાહેબ બધા કહે છે ને કે મારા જપ તપ કરવાથી શું થાય, તો સાહેબ કોઈ પણ બધાએ તમામ શ્રોતાઓને યાદ રાખજો કે સત્કર્મનું પુણ્ય છે ને તરત મળતું નથી. આજે કલિયુગમાં બધાને શું છે કે મહારાજ પૂજા કરી સાંજે ફળ મળવું જોઈએ. અરે સાહેબ ઘઉંનો એક દાણો જમીનમાં નાખો છો ને એને પણ રોટલી બનતા 4-5 મહિના લાગી જાય સાહેબ.
તો આ તો સત્કર્મ છે. આ કરેલા સત્કર્મનું પુણ્ય કદાચ તમને નહીં મળે તો તમારા સંતાનોને ગમે એ રીતે ભગવાન પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપે ભગવાન ગમે એ સત્કર્મનું પુણ્ય આપે. એટલે ભગવાન નારાયણ આદિ અનાદિ કાળથી ભગવાન નારાયણ આ પૃથ્વીનું પાલન પોષણ કરવા વાળા ભગવાન નારાયણ છે. અને એનો મહિનો અને આ અધિક માસની અંદર બની શકે એટલા ભગવાનનું જપ તપ કરવું, ભગવાનનું સ્મરણ કરવું, પોતાના આત્માના કલ્યાણ માટે કરવું. સૌનકાદિ ઋષિઓએ પૂછ્યું છે સૂત મુરાણીને કે સૂત પુરાણીજી, આ અધિક માસની અમને કથા સંભળાવો. જે ભગવાન નારદજી અને ભગવાન નારાયણ વચ્ચેનો જે સંવાદ છે અમને કહો. ત્યારે ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હે બ્રહ્માપુત્ર, આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ યુધિષ્ઠિરને અધિક માસની કથા સંભળાવવામાં આવી હતી. ક્યારે સંભળાવવામાં આવી? તો કે ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, કે આ પાંડવો દ્વારા જુગુટુ રમાણું, પાંડવો સાથે કપટ થયો, કૌરવો બધું રાજપાટ લઈ લીધું. ત્યારે કામ્યક વનની અંદર 5 પાંડવો અને દ્રૌપદી સાથે ત્યાં વિહાર કરે છે. પાંડવોને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો, લાક્ષાગ્રહમાં બાળવામાં આવ્યા, જુગટુ રમીને હારી ગયા. જેને કહેવાય ને કે દુઃખ આપવામાં કાંઈ પણ વસ્તુ બાકી રાખી ન હતી. એટલે પાંડવો જે તે સમયે કામ્યક વનની અંદર રહે છે અને જે તે સમયે દ્રૌપદીના પણ ચીરહરણ કરવામાં આવ્યા. અને ભગવાન દ્વારિકા અને દ્રૌપદીએ ભગવાન નારાયણને પુકાર કર્યો અને ભગવાન ઠાકર આવી અને 999 વસ્ત્ર ચીર પૂર્યા છે ભગવાન દ્વારિકાધીશે. એટલે આટલું પાંડવોને કષ્ટ આપ્યું છે. પાંડવોને શરત પ્રમાણે 13 વર્ષનો વનવાસ પણ ભોગવવો પડ્યો છે. અને આ વસ્તુ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન દ્વારકાધીશને ભગવાન નારાયણને ખબર પડી કે 5 પાંડવો કામ્યક વનની અંદર રહે છે, જુગારમાં બધું હારી ગયા છે, કપટથી બધું જતું રહ્યું છે, જેને 13 વર્ષ વનવાસ મળ્યો છે અને રાજપાટથી વંચિત કરવામાં આવ્યા છે. અને ભગવાન નારાયણને ખબર પડી ત્યારે ભગવાન નારાયણ સ્વયં કામ્યક વનની અંદર પાંડવોને મળવા માટે જાય છે. અને પાંડવોને મળતા યુધિષ્ઠિર સાથે સંવાદ કરે છે. યુધિષ્ઠિર એટલે ધર્મરાજ સાહેબ. દુનિયાની અંદર કોઈ પણ માયકાલાલ બધા હિમાલય સુધી ઢળી પડ્યા, પણ યુધિષ્ઠિર સ્વર્ગ સુધી પહોંચ્યા. જેને યમરાજને પણ થયું કે આની પરીક્ષા લઉં. કેમ? તો કે ધર્મરાજ છે. અને એ યુધિષ્ઠિર મહાભારતમાં વર્ણન છે સાહેબ કે એ યુધિષ્ઠિરનો રથ કુરુક્ષેત્રના મેદાનમાં જમીનથી 1 વેથ ઊંચો ચાલતો હતો. એનું તપનું સામર્થ્ય હતું, એની શક્તિનું સામર્થ્ય હતું, એ મહાભારતનું યુદ્ધ હતું, એ રામકથા હતી, એ ભાગવત કથા હતી. સાહેબ આદિ અનાદિ કાલથી આ પુરાણ શું કામ? પુરાણ શબ્દનો અર્થ ही है कि वही पुराना है फिर भी नया लग रहा है. આ શબ્દનો અર્થ જ છે સાહેબ. એ મહાભારત કુરુક્ષેત્રનું મેદાન. ગીતા ક્યાં ગવાણી? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગવાણી. અને આજે કલિકાળમાં કે ઘરમાં મહાભારત રાખવાથી મહાભારત થાય સાહેબ. સત્ય વસ્તુ એ છે કે ઘરમાં મહાભારત રાખવાથી ભગવાન કૃષ્ણનો વાસ રહે છે. કેમ? તો કે ગીતા કેમ ગવાણી? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં. અને આ મહાભારત ક્યાં થયું? તો કુરુક્ષેત્રના મેદાનમાં. મધ્યે મહાભારતમ. ઈ ભગવાન નારાયણ, એની સામર્થ્ય, મહાઅક્ષોણી સેના અને સામે સાંભળવા વાળો અર્જુન એક. અને ખાલી કુરુક્ષેત્રના મેદાનમાં જો આ ગીતાજીના શબ્દો જો સંભળાઈ ગયા હોત ને બધી સેનાને, સાહેબ બધા એનું જીવન પવિત્ર થઈ ગયું હોત. પણ શું કામ ન સંભળાણા? તો કે અસત્યનો સાથ હતો. સામે બધા અસત્ય હતા, બધા દુષ્ટો હતા. એટલે ભગવાનને પાંડવો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એટલે પાંડવોને કામ્યક વનની અંદર મળવા ગયા. યુધિષ્ઠિરથી સંવાદ કરે, અર્જુનથી સંવાદ કરે, પણ ભગવાન નારાયણના મનની અંદર ખૂબ ક્રોધ. કૃષ્ણ ખૂબ ક્રોધાયમાન થયા. ભગવાન દ્વારકાધીશ ક્રોધાયમાન થઈને કહે, અર્જુન આ ખબર ન પડે? આ આપણા નીતિમાં આવે છે તારે જુગટું રમવું, આ જુગાર રમવો? તું ધનુર્ધર છો, તું યોદ્ધા છો અર્જુન, તારાથી આ બધું ન થાય. ભગવાન ખૂબ સમજાવે છે. ભગવાન ખૂબ ક્રોધાયમાન થયા. પણ અર્જુન છે ને નર છે અને સામે છે નારાયણ.
અને નર અને નારાયણનો સંવાદ ચાલે અને નર અર્જુન સ્વરૂપ નર થઈ ભગવાન નારાયણના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાન નારાયણે પગ પકડીને કીધું કે ઠાકર, હે મારા દ્વારિકાધીશ, અમારાથી ભૂલચૂક થઈ ગઈ, ક્ષમા કરો. તમે તો પાલન કરતા છો અને તમે ક્ષમા નહીં કરો તો આ પૃથ્વીનું કોઈ તત્વ નથી. મારા બાપ કે અમને ક્ષમા કરી જાય, તમને અમને ક્ષમા કરી દો. ત્યારે ભગવાન એ અર્જુનની પ્રાર્થના સાંભળી ભગવાન નારાયણ ખૂબ પ્રસન્ન થયા, ભગવાન શાંત થયા અને ભગવાન નારાયણ અર્જુનને કહે છે કે અર્જુન, હવે જે હતું એ પત્યું. હવે આવતો અધિક માસ આવે છે. અધિક માસની અંદર તમારે જપ તપ કરવાનું છે. અધિક માસનું પુણ્ય કેવું છે અર્જુનને સમજાવે છે, યુધિષ્ઠિરને સમજાવે, દ્રૌપદીને સમજાવે, નકુલને સમજાવે, આ બાજુ સહદેવને સમજાવે. પાંચે પાંડવો સામે બેઠા છે અને એક આદિનારાયણ પાંચે પાંડવોને જ્ઞાન આપતા હોય કે જો તમને રાજ્યપાટ, તમારું વૈભવ, તમારું સુખ જોઈતું હોય તો અધિક માસનું વ્રત કરો. અને આજે પણ ઉલ્લેખ છે અધિક માસની, પુરુષોત્તમ માસની કથાની અંદર કે પાંડવોનું રાજપાટ જતું રહ્યું, પાંડવોનું સુખ સૌભાગ્ય વૈભવ જતું રહ્યું. પાછું ક્યારે મળ્યું તો કે ભગવાન નારાયણનો અધિક માસની અંદર પાંચે પાંડવોએ જપ તપ કર્યા, વ્રત કર્યું ને ત્યારે પાંચે પાંડવોનું પાછું હસ્તિનાપુરનું રાજ એમને મળ્યું છે. આ અધિક માસનો મહિમા છે સાહેબ. તરત નથી મળતું, સમય અનુસાર ભગવાન કોઈનું કોઈ બાકી રાખતો જ નથી. ઘઉંનો એક દાણો નાખો ને હજારો દાણા કરીને આપે છે, પણ આપણામાં ઝીણાની નસ નથી. શું કામ નથી તો કે બધું સાંજે ને સાંજે જ ખપે. મહારાજ કાલે જ ખપે અમને. સત્કર્મનું પુણ્ય ને ષડબીર માસે ફલમ લભેત. હર કોઈ પણ સત્કર્મનું પુણ્ય છે ને 6 મહિના પછી એનું ફળીભૂત થાય છે. ષડબીર માસે ફલમ લભેત. એટલે કોઈ પણ સત્કર્મ કરો, શ્રદ્ધાથી કરો, ભાવથી કરો અને કર્મ કરો ને તો ફળની આશા પણ ન રાખવાની. ભગવાન દ્વારિકાધીશ કહે, અર્જુન, કદાચ મારા ઉપર દુઃખ હોય ને તો હું દુઃખ સહન કરી લઉં, પણ મારા ભક્ત ઉપર એક રાઈના દાણા જેટલું જો દુઃખ આવે ને તો મારા માટે તો એ મેરુ સમાન પર્વત છે. એટલે અર્જુન, આ તમે બધા દુઃખી હો ને એ મારાથી જોઈ શકાતું નથી. કે ઈ હું નારાયણ છું કે ગજેન્દ્ર પોકારે હરિ. હરિ શબ્દમાં કેટલી તાકાત. હ બોલે ત્યારે ભગવાન નારાયણ વૈકુંઠમાં હોય અને રી બોલે ત્યાં સુધી તો ગજેન્દ્રના પાસે આવી જાય. એટલી હરિના નામની તાકાત હતી, એટલા ભગવાનના નામની તાકાત હજી પણ છે. પણ એક વખત શ્રદ્ધાથી ભાવથી નારાયણને પોકારી તો જુઓ. આપણે મંદિરમાં દર્શન કરવા જાય છે, દર્શનનું પણ બહુ મહત્વ છે. દર્શન કરવાના હોય તો આપણે દર્શન કરીને પાછા બારે આવીને બેસી જાય. કોઈ પણ એક ભક્તને પૂછજો મંદિરમાં ભગવાન ઠાકોરજીએ વાઘા શેના પહેર્યા છે તો ઈ ખબર નથી. મહારાજ માળા શેની છે તો કે ઈ ખબર નથી. ભગવાનના પગમાં શું હતું, કયું ઝાંઝર હતું, કયું પગમાં નુપુર પહેર્યું ઈ ખબર નથી. ભગવાનના હાથમાં કેવું પુષ્પ હતું ઈ ખબર નથી. તો આપણે શું કરવા જાય છે કે બધાને બતાવવા માટે કે હું મંદિરે આવ્યો છું. સાહેબ, ભગવાનના દેવ મંદિરની અંદર દર્શન કરવાનો પણ મહિમા છે. ભગવાન ઠાકોરજીની આખી મૂર્તિના દર્શન કરવાના, પગથી લઈને ઉપર સુધીના. એ ઠાકોરજીની મૂર્તિ 10 મિનિટ દર્શન કરીને એવી એ મૂર્તિને ભગવાનને તમારા હૃદયની અંદર બેસાડવાની, આંખ બંધ કરવાની, મંદિરના દરવાજા ઉપર આવીને બેસવાનું, મંદિરનો જે ઓટલો હોય, બારે આંગણું હોય ત્યાં આવીને બેસવાનું, આંખ બંધ કરીને યાદ કરવાના ભગવાન દ્વારિકાધીશને કે મંદિરની અંદર જે મૂર્તિ છે મને બારે દેખાણી. આંખ બંધ કરીને નથી દેખાણી તો પાછા મંદિરમાં જાઓ. જ્યાં સુધી એ મૂર્તિ તમને મંદિરના આંગણામાં આંખ બંધ કરીને ભગવાન ઠાકરનું દર્શન ન થાય તો એ આંખ તમારી આંખ નથી સાહેબ. તમારા સામે ઠાકર ઊભા હોય, આંખ બંધ કરો એટલે એના કેવી વૈજયંતી માળા છે, મોર પંખ છે, માથે મુગટ પહેર્યું છે, હાથમાં વેણું રાખી છે, આડી પગને આંટી મારીને ઊભા છે ને સાથે ભગવાનની સાથે શ્રી રાધા રાણી ઊભા છે. એવું સ્વરૂપ આંગણામાં કે મંદિરના ઓટલા ઉપર બેસીને તમને યાદ આવે ને તો સમજો તમારા દર્શન સાર્થક છે. બાકી આજે કલિકાલની અંદર તો પંચાયત જ હોય છે ગામના મંદિરના ઓટલે, ગામના ઓટલે. સાહેબ, શ્રદ્ધાથી ભાવથી પૂજા કરો, ઠાકર કેમ ના સાંભળે? તમારી શ્રદ્ધામાં તાકાત હોવી ખપે. આ સતયુગની વાતો છે, આ કલિયુગ દ્વાપરની વાતો હશે, પણ કલિયુગમાં પણ એવા ઘણા પરચા છે સાહેબ. ભગવાન ઠાકર જૂના ગાણાના અંદર, જૂનાગઢની અંદર નરસિંહ મહેતાએ 56 વખત દ્વારકાધીશને વૈકુંઠથી ધક્કા પડ્યા છે. જલિયાણ જોગીના ત્યાં, વીરપુરને ત્યાં ધક્કા પડ્યા.
હે આ કોણ કરે? તો કે ભગવાન નારાયણ કરે છે. પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ સ્વરૂપ હોય, ભગવાન નારાયણ આવે છે. આ કલિયુગનો મહિમા છે કે તમારા નામમાં તાકાત હોવી ખપે. એટલે ભગવાન નારાયણ અર્જુનને કહે છે કે તમે મારા ભક્તો છો, તમારા ઉપર દુઃખ આવે ને એ મારાથી જોઈ શકાતું નથી, એટલે હું તમને આ કામ્યક વનની અંદર મળવા માટે આવ્યો છું. તેથી હે પાંડવો, આ તમારે અધિક માસની અંદર વ્રત જપ તપ પૂજા પાઠ કરો અને તમારું પાછું વૈભવ સૌભાગ્ય પાછું મેળવો. એટલે ભગવાનના કહેવાથી પાંડવો અને અર્જુન બધાએ અધિક માસનો પ્રશ્ન કરે છે. અર્જુન કહે છે ભગવાન નારાયણ, આ અધિક માસ શું છે? અધિક મહિનો શું છે? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, આ વર્ષ, આ અયન, આ મુહૂર્ત, આ પ્રહર, આ દિવસ, આ ઘડી, આ પલ, પછી નદી, સાગરો, નદીઓ, કુવાઓ, ઝરણાઓ, અનેક વનસ્પતિઓ, આ પૃથ્વીની ભગવાનના બનાવેલી તમામ જે આ સૃષ્ટિ છે એના એક એક દેવતાઓ છે. કુવાનો દેવ હોય, 12 મહિનાના એક એક અધિદેવ છે, એના પ્રત્યાધિદેવ છે. આ કોણ છે અધિક માસ? ત્યારે અર્જુન કહે છે કે ભગવાન અમને આખી કથા વૃત્તાંતથી સંભળાવો. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે આ બધાના વિભાગો કરેલા છે, આ બધાના એક એક દેવો છે, પણ એક દિવસ સંજોગો વસાદ એવી રીતે થયું કે એક દિવસ એક વધારાનો માસ ઉત્પન્ન થયો છે. વધારાનો માસ ઉત્પન્ન થયો, એ માસના અધિષ્ઠાતા કોઈ દેવ ન હતા. તેથી બધા એને મલ માસ એટલે મલિન માસ તરીકે ઓળખવામાં આવે છે. એ મલિન માસમાં કોઈ પણ સારા કાર્ય ન કરતા. બધાએ લોકો કહેવા લાગ્યા કે આ માસની અંદર તો સૂર્ય એક જ રાશિમાં જ રહે છે, જેથી કોઈ સત્કાર્ય ન થાય. એટલે આ મલિન માસ ખૂબ રડ્યો, રડીને છેવટે મલિન માસને એમ થયું કે હવે હું આત્મહત્યા કરવા માટે જાઉં. અને એ મલિન માસ આત્મહત્યા કરવા જાય, રડે, દુઃખ થાય, પણ હવે શું કરે? કોઈ પણ એની પૂછા કરતું નતું. એટલે મલિન માસને થયું કે હવે ભગવાન વૈકુંઠમાં ભગવાન નારાયણ પાસે જાઉં. ભગવાન નારાયણ પાસે જઈ મલિન માસે ખૂબ પોતાનું કષ્ટ, પોતાનું દુઃખ રડીને ભગવાન પાસે વ્યક્ત કર્યું. ભગવાન નારાયણ અતિ ખૂબ પ્રસન્ન થયા અને નારાયણે એ મલિન માસને પોતાના શરણમાં સ્વીકાર્યો. એટલે કહેવામાં આવે છે કે ભગવાનના શરણમાં જાય છે ને ભગવાન એને ઉકારી લે છે. અને ભગવાનનો નિયમ છે, એક બાર મેં जिसको पकड़ लेता हूँ, जिसको मैं छोड़ता नहीं हूँ, और जिसको मैं छोड़ देता हूँ जिंदगी में आगे किसी को मैं पकड़ता नहीं हूँ. ये भगवान स्वयं नारायण है. જ્યારે હસ્તિનાપુરના રાજ્ય માટે કરીને દુર્યોધન પાસે સંધિ સંવાદ કરવા જાય, મંત્રણા કરવા જાય, અને મંત્રણામાં શું તો કે દુર્યોધને 56 ભોગની તૈયારી કરેલી. અને ભગવાને શું કીધું કે મારે તો તારા પાસે હાનો જવાબ જોઈએ છીએ. તારે રાજપાટ આપવું છે, રાજપાટ ન આપતો પાંડવોને 5 ગામ આપી દે. ત્યારે દુર્યોધન કહે કે હું એક અણીના સોયના ભાગ આગળનો ભાગ જે જગ્યા હોય ને એટલી પણ જગ્યા નહીં આપું. જો પાંડવોને પોતાનું રાજપાટ જોઈતું હોય તો અમારા સાથે યુદ્ધ કરો. અને એ ભગવાન તો સમજી ગયા કે હવે આ યુદ્ધ નિશ્ચિત છે. પણ ભગવાન પાસે એક આશરો હતો, કારણ કે ભગવાન દ્વારકાધીશ દુર્યોધનના મહેલમાં ગયા અને ત્યાંનો નિયમ હોય કે ત્યાં મંત્રણા થઈ જાય પછી દૂતને પાછા વળાવવા માટે કોઈ પણ એક રાજાના સભ્યને અથવા કોઈ પણ મંત્રીને એ દૂતને પાછો મૂકવા માટે જવું પડે. અને એ સમયે ભગવાન નારાયણ, ભગવાન દ્વારકાધીશ દુર્યોધનના સભામાં ઊભા વિચાર કરે કે હવે તો આ મંત્રણામાં કઈ જાજુ નથી રહ્યું. દુર્યોધન કહે કે અમારા 56 ભોગ છે. તો ભગવાન કહે 56 ભોગ તમે આરોગો, પણ મારે એક વસ્તુ છે કે હવે મારે અહીંથી નીકળવું છે. મારી ત્યાં રાહ જોવાય છે. વિદુરજી મારી ભક્તિ કરે છે, મારે વિદુરજીના ઘરે ભાજી ખાવા જવાની છે. પણ ભગવાન નારાયણ વિચાર કરે એટલે દુર્યોધન એટલું કીધું કે તમને મૂકવા માટે હું કોઈ મંત્રીને મૂકું છું. એટલે ભગવાન દ્વારકાધીશે એટલું કીધું કે દુર્યોધન તું વિચાર કરે એના પહેલા હું એક ઉપાડી લઉં આમાંથી જે મને મૂકવા ચાલે. એટલે દુર્યોધને કીધું કે ભગવાન કૃષ્ણ તમને મંજૂર છે કે આમાંથી જે કોઈ પણ તમને દૂતને પાછા વળાવવા સુધી ચાલે, રાજપાટ સુધી, એવો દૂત કોઈ લઈ લ્યો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે
આવી જા સૂર્યપુત્ર કર્ણ, આજે તારે મને દૂતમાં રિટર્ન માને છોડવા માટે જવાનું છે. અને ત્યાંથી ભગવાન કૃષ્ણએ ભગવાન દ્વારિકાધીશે કર્ણને પાછો લીધો. કર્ણને સમજાવે છે શેના માટે? કારણ કે એક એવું પાત્ર હતું સાહેબ, યુદ્ધના સામર્થ્યની અંદર ભગવાન કૃષ્ણને પણ બીક હતી. જો આ કર્ણ એક વખત જો યુદ્ધના મેદાનમાં ઉભો રહી ગયો ને, તો દુનિયાના કોઈ સામર્થ્યની તાકાત નથી કે આ યુદ્ધનું મેદાન જીતાડી જાય. એ કર્ણનું સામર્થ્ય હતું. એ ભગવાને, એ નારાયણે બહુ સમજાવ્યો કર્ણને કે કર્ણ માની જા. પણ કોનો સંગ હતો? અસત્યનો સંગ હતો ને, એટલે એને મરવું પડ્યું સાહેબ. એટલે સત્યનો સંગ હોય, હારા માણસનો સંગ હોય, સત્સંગનો સંગ હોય. એના સંસ્કૃતમાં તો કહેવત છે, સત્સંગતિ કથયા કિમ ન કરોતિ પુંસામ. સત્સંગથી શું નથી થતું કે બધું થાય છે. ભગવાનની ભક્તિથી શું ન થાય? સારો સંગ મળી જાય ને તો એ માણસ તરી જાય સાહેબ. એક ઇનોવામાં હોય, આગળ એક ગાડીમાં કેતનભાઈ જેવા મોટા બ્રહ્મ સમાજના આપણા અગ્રણીને બેસાડ્યા હોય, અને એક ઇનોવાથી આપણે કચ્છની બારે અથવા કોઈ પણ સિટીની બારે જઈએ, અને એ મોટી ગાડીની અંદર 6-7 લોકો બેસેલા હોય. બધાએ ખોટા હોય, પાછળવાળા બધાએ આધાર કાર્ડ વગરના હોય, બધાએ ચૂંટણી કાર્ડ વગરના હોય, પણ આગળની સીટમાં કેતનભાઈ બ્રહ્મ સમાજના પ્રમુખ હોય એવા મંત્રી સાહેબને બેસાડી દીધા હોય. અને પોલીસવાળા ગાડી ચાલે એટલે શું કે જવા દો, કેતનભાઈ છે, વાંધો નથી, આપણા બ્રહ્મ સમાજના છે, આપણા ભુજના કાર્યકર્તા છે, કાંઈ વાંધો નહીં, જવા દો. કેમ જવા દીધી ગાડી? તો કે આગળ સત્ય બેઠો છે. પાછળ ભલે ને 10 જણાના આધાર કાર્ડ ન હોય, પાન કાર્ડ ન હોય, પણ એક સત્યની હારે આવી જાવ ને સાહેબ, તો દુનિયામાં તરી જવાય. કોઈનો સંગ મળી જાય, કોઈને ભગવાન પાસે, એમ ભગવાન નારાયણનો સંગ મળી જાય, ભગવાન દ્વારિકાધીશનો સંગ મળી જાય, તો આ જીવન તરી જાય. એમ કોઈનો સાથેનો સંગ મળી ગયો ને સાહેબ, આપણે કદાચ સત્ય ન થઈ શકીએ તો કાંઈ નહીં, પણ સત્યની સાથે સાથે બેઠા રહીએ ને તો આ જીવનમાંથી તરી જવાય. એક દાદા મંડળીમાં તબલા વગાડવા માટે ગયેલા, અને તબલા વગાડવા માટે ગયેલા ને આવું વાવાઝોડું વાળું વાતાવરણ, અને દાદાને મોડું થઈ ગયું, અને ગામની ઉપર નદીમાં દાદા વિચાર કરે કે હવે આ તબલા લઈને મારે પાર કેમ કરવું, વરસાદ બહુ છે, ઘરે મારી ઘરવાળી રાહ જોતી હશે. એટલે દાદાએ શું કીધું કે હવે જય શ્રી રામ, જય નારાયણ, ઓમ નમો નારાયણ કરીને દાદા નીકળ્યા રસ્તા ઉપર. દાદા તણાઈ ગયા, પાણીનો વેગ વધી ગયો. દાદા તબલા સહિત તળાવની નદીની અંદર તણાતા જાય, પણ સામે એક ભગવાનનો કોઈ ભક્ત હશે એ જોઈ ગયો. ઓહો હો હો હો, આ કોઈ તબલાની જોડ લાગે છે આમાં. ઓહો હો હો, હવે આ તબલાની જોડને હું રિપેર કરાવી લઉં તો આપણે વગાડવા માટે કામ આવશે. અને જે જોતો તો એ તરવૈયો હતો. તરવૈયો જેવો તબલાની જોડ કાઢવા ગયો ને એમાં તબલાના જોડે બાપા પણ નીકળ્યા, તબલા કમરમાં બાંધેલા. એટલે એક ખાલી તબલાના સંગથી જો માણસ મરતો બચી જતો હોય, એક નાના એવા વાદ્યના સંગથી, ભલે એનો સ્વાર્થ કેટલો હતો માણસનો, તો કે મને તબલા કામ આવશે, પણ એ તબલાને જેવા કાઢવા ગયો ને એમાંથી દાદા નીકળ્યા, જોડે કમરમાં બાંધેલા તબલા પાણીમાંથી નીકળ્યા. એટલે એક સંગ હતો, એટલે દાદા બચી ગયા. એમાં જન્મ લીધો છે તો કોઈ એવો સંગ મળી જાય, એક સારા પુરુષનો સંગ મળી જાય, સાધુ પુરુષનો સંગ મળી જાય ને સાહેબ, તો આ જન્મારો ટળી જાય. કારણ કે આ પૃથ્વીનો સાધુ હોય કે બ્રાહ્મણ હોય સાહેબ, કે તપસ્વી હોય કે સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નાહી, જો સાધુ ધન કા ભૂખા વો સાધુ નાહી સાહેબ. જેને કોઈ ભાવના ન હોય, અને સાધુનું જીવન કેવું પરમાર્થ વાળું સાહેબ, એ દુનિયા માટે કંઈક કરી શકે. અને આ કળી કાળની અંદર આ અધિક માસ મળ્યો છે તો આપણે ભગવાનનું જપ તપ કરીએ. એવી જ રીતે આ જે મલિન માસ ભગવાન દ્વારકાધીશના, ભગવાન નારાયણના ચરણોમાં પ્રાર્થના કરી, ભગવાન મને હવે કોઈ આ પૃથ્વીનો, આ દુનિયાનો કોઈ તત્વ મને સંગરવા માટે, મને રાખવા માટે તૈયાર નથી. ભગવાન આદિ નારાયણ, હું તમારા ચરણોમાં આવ્યો છું, ભગવાન હવે મને સ્વીકાર કરજો. ત્યારે ભગવાન નારાયણ ખૂબ પ્રસન્ન થઈને કીધું, ભલે તને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, આજથી તારું નામ પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવશે. અને તારા માસની અંદર જવાબદારી મારી કે બરોબર કે આજથી તારા માસની અંદર ભગવાન નારાયણની પૂજા થશે, ભગવાન દ્વારિકાધીશની પૂજા થશે. એ દિવસથી ભગવાન એમને વરદાન આપ્યું, એનું નામ પડ્યું પુરુષોત્તમ માસ.
અને એ પુરુષોત્તમ માસની અંદર ભગવાને તમને જેટલી શક્તિ આપી હોય, જેટલું સામર્થ્ય આપ્યું હોય, જેટલી ભક્તિ આપી હોય, ભગવાને જેટલી પૈસાની સગવડ આપી હોય, જેવી યથાશક્તિ તથાશક્તિ, બરોબર, તમારા પાસે જેટલી શક્તિ આપી હોય, કદાચ તમે ઘરના બેસીની અંદર પણ કરી શકો, કદાચ ક્યાંય તીર્થ ભૂમિમાં જઈને કરવું હોય ને તો પણ થઈ શકે. કારણ કે ભારત ભૂમિ એવી છે, ये कोई भूमि का टुकड़ा नहीं है, ये कोई जीता जागता राष्ट्र पुरुष है, ये अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये समर्पण की भूमि है, ये तर्पण की भूमि है, ये भारत भूमि है. આ ભારત ભૂમિની અંદર મને ને તમને જન્મ લેવાનો અવસર મળ્યો સાહેબ. શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભારત ભૂમિની કે મહાભારત વાવો ને સાહેબ ગીતા નીકળે. ઈ આ ધરતી અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. આજે પણ રાવણ ત્યાંથી બીતા બીતા નીકળે સાહેબ. ઈ આ ધરતીમાં મને અને તમને આ ભારત ભૂમિની અંદર જન્મ મળ્યો છે, આ તીર્થોની ભૂમિની અંદર જન્મ મળ્યો છે. અને એમાં પણ આપણે સનાતનની હિન્દુ ધર્મની અંદર જન્મ મળ્યો હોય ને સાહેબ, તો જપ તપ ધ્યાન ભક્તિ કરી લેજો. આ જન્મારા ટાળવા માટે કરી ભગવાનને કંઈ કદાચ સામર્થ્ય ન હોય તો ઘરની અંદર બેસીને કરજો. અને મારા દ્વારકાવાળાએ કદાચ સામર્થ્ય આપ્યું ને તો કોઈ તીર્થ ભૂમિમાં જઈને કરજો. કારણ કે આ ભારત ભૂમિનું જપ તપ બહુ પુણ્યશાળી છે. એટલે આ અધિક માસની અંદર ભગવાનના જપ તપનો ખૂબ મહિમા કીધો છે. ભગવાન નારાયણ સ્વયં આ પૂજા પાઠનો સ્વયં પોતાના મુખથી સ્વીકાર કરે છે. અને આ અધિક માસની અંદર તમારા પિતૃઓની, વડીલોની ભગવાનની પૂજા કરવાની, પીપળે પાણી ચડાવવું, આપણા વડીલોને વંદન કરવા, આ મોટા મોટા સત્કાર્ય કરવાના. કારણ કે આ સત્કાર્યનું કર્મનું પુણ્યનું ફળ હંમેશા કોઈ દિવસ વ્યર્થ જતો નથી. ભગવાન કોઈના કોઈ સ્વરૂપે તમને નહીં તો તમારા સંતાનને કોઈના સ્વરૂપમાં ભગવાન આપી દે છે. એટલે કહું છું કે આ અધિક માસની અંદર ખૂબ ભગવાનની ભક્તિ કરજો. જો દુનિયા ગમે એ વાતો કરે, આ બહુ ભક્ત થઈ ગયો છે, 2 દિવસ હવે મહારાજે કીધું હોય કે કપાળમાં ચંદનનું લેપ કરવાથી ઠંડક મળે છે, શાંતિ મળે છે. હવે તો કોઈ ભક્ત બીજે દિવસે ચંદનનું લેપણ કરે ને એટલે બાજુવાળા શું કે એક દિવસમાં બહુ મોટો ભગત થઈ ગયો. દુનિયા તો સાહેબ બધી વાતો કરવાની છે. તમારી શ્રદ્ધામાં, તમારી ભક્તિમાં કેટલી સામર્થ્યતા હોય. અને આ કલિકાલનો તો નિયમ છે, સતયુગ દ્વાપર ત્રેતાથી કલી ચાલ્યું આવે છે સાહેબ વિરોધ કરવાનું ભક્તિનું. પ્રહલાદજી ભક્તિ કરતા હતા તો હિરણ્યકશ્યપુ કેટલા કષ્ટ આપ્યા, ફરક પડ્યો? ના પડે સાહેબ. એમ કળીકાળની અંદર ભગવાનની દ્વારકાધીશની ભક્તિ કરશો ને તો દુનિયાની કોઈની તાકાત નથી. કારણ કે ભગવાનની ભક્તિ કરવાથી મારો દ્વારકા વાળો પાછળ નહીં, મારો દ્વારકા વાળો આગળ ચાલે છે સાહેબ. એટલી તાકાત છે ભગવાન દ્વારકાધીશની, ભગવાન નારાયણની ભક્તિમાં. અને એ ભક્તિ જે કોઈ પણ જગ્યાએ કરો, શ્રદ્ધાથી ભાવથી કરો. આજના દિવસનો આ 3જો અધ્યાય ભગવાન દ્વારકાધીશના ભગવાન નારાયણના ચરણોના અંદર અર્પણ કરી અને આજનું મારું મુખ્યત્વ જે કથાને અનુરૂપ લક્ષીને જે વર્ણન છે કે જપ તપ કરવા તો કેવી જગ્યાએ કરવા, કઈ જગ્યાએથી કેટલું પુણ્ય મળે છે. તો જપ તપ કોઈ તીર્થમાં બેસીને કરો તો અનંત ગણું પુણ્ય મળે છે. અને મારે આજે પણ વિષય તીર્થ વિષયનો મહત્વ છે, તીર્થનો મહિમા છે કે તીર્થ ભારત ભૂમિની અંદર કેટલા તીર્થો છે, કેવા તીર્થો છે, કયા તીર્થનું કયું પુણ્ય મળે છે. તો આ ભારત ભૂમિની અંદર 7 તો મોક્ષ નગરી કહેવામાં આવી છે. એ 7 મોક્ષ નગરીની અંદર જાણતા કે અજાણતા તમારો કદાચ પગ પડી જાય ને તો ભગવાન એ જીવને સદગતિ આપે છે. તો કઈ મોક્ષ નગરી? તો કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. અયોધ્યા ભગવાન સ્વયં મર્યાદા પુરુષોત્તમ જ્યાં રામનો જન્મ થયો. માં ભગવતી સરયુના કિનારે ભગવાન રામનો ત્યાં જન્મ થયો. એક તો અયોધ્યા છે, બીજી છે મથુરા. અયોધ્યા, મથુરા, માયા, કાંસી, કાશી ભગવાન દેવાધિદેવ મહાદેવજીની નગરી કાશી નગરી. પછી છે કાંચીપુરમ. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચીપુરમ. અવંતિકા એટલે બાબા મહાકાલની ઉજ્જૈન નગરી, અવંતિકા નગરી.
કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી ચૈવ. એક છે ભગવાન જગન્નાથપુરી, ભગવાન નારાયણનું એક આજે કળિયુગની અંદર પ્રચલિત એવી જગ્યા ભગવાન નારાયણનું છે જગન્નાથપુરી. અને બીજું છે દ્વારાવતી, એક ભગવાન સ્વયં રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ બિરાજે એવું એક દ્વારકા છે. એમ આ 7 મોક્ષ નગરી છે. 7 મોક્ષ નગરીની અંદર પણ બહુ ઉત્તમ પુણ્ય છે. ભારત ભૂમિની અંદર ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, સિંધુ, ક્ષિપ્રા, ગોમતી, બ્રહ્મપુત્રા બધે વગેરે આદિ નદીઓ છે. 4 ધામ છે, 12 જ્યોતિર્લિંગો છે. આ બધાય તીર્થો સમાન છે. અને જે કોઈ પણ તીર્થની અંદર ભગવાનની ભક્તિથી, શ્રદ્ધાથી, ભાવથી જપ તપ કરવામાં આવે ને, ભગવાન એ તીર્થનું પુણ્ય હજારો નહીં પણ કરોડો ગણનું પુણ્ય તમને અને તમારા પરિવારને ભગવાન આપે છે. શું કામ? એ ભૂમિનું મહત્વ છે, એ જગ્યાનું મહત્વ છે. એટલે તીર્થ ભૂમિમાં જઈને જપ તપ કરો ને તો એનું બહુ પુણ્ય છે. પછી ગૌશાળામાં બેસીને ગાય માતાની વચ્ચે બેસીને ભગવાનનું જપ તપ થઈ શકે, બરોબર, સત્કર્મ થઈ શકે, યજ્ઞ યાગાદિક થઈ શકે. એમ અધિક માસની અંદર આ કચ્છની અંદર પણ આપણા ઘણા બધા તીર્થો છે. નારાયણ સરોવર તીર્થ છે, દ્રબુડી તીર્થ ક્ષેત્ર છે, જોગણીનાર જેવું જોગણીનાર ત્યાં મા ભગવતીના બેસણા ત્યાં પણ એક તીર્થ ક્ષેત્ર છે. ગમે ત્યાં ભગવાનનું નામ લઈ શકાય, પણ તીર્થ ભૂમિની અંદર બેસો તો ભગવાન નારાયણને અતિ પ્રસન્ન થાય કે મારું સંતાન મારા ખોળામાં બેસીને આવીને જપ તપ કરે છે. અને શાસ્ત્રમાં તો કીધું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કોઈ પણ બહારની જગ્યામાં કદાચ તમારાથી જાણતા અજાણતા પાપ થઈ જાય તો એ તીર્થ ભૂમિની અંદર જઈને પાપ બળીને ભસ્મ થઈ જાય છે. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો તીર્થ ક્ષેત્રની અંદર કદાચ પાપ થઈ ગયું ને તો એ કોઈ દિવસ ભૂંસાતું નથી. એટલે તીર્થની અંદર જઈ ભગવાનનું જપ તપ કરવું, ભગવાનનું સ્મરણ કરવું. કોઈ પણ આજે માણસો કંટાળીને દુનિયામાં એટલા બધા કંટાળા હોય છે કે આજે સમાજમાં, કુટુંબમાં, વ્યવહારમાં અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બધાએ જેટલાઓ શ્રોતાઓ સાંભળે છે. અને જ્યારે કદાચ લેટ પહોંચે વિડીયો તો પણ લેટ એટલું સાંભળજો કે પૃથ્વી ઉપર, દુનિયામાં, સમાજમાં, કુટુંબમાં કાંઈ પણ પ્રશ્નનો હલ થાય ને સાહેબ શ્રીમદ ભગવત ઉપાડી લેવી. આમાં પૃથ્વીનો, સંસારનો, સમાજનો બધાએ પ્રશ્નનો હલ આપેલો છે. અને આજે કલિયુગમાં એક ખૂબ દુઃખ થાય છે, બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને આત્મહત્યા કરવા જાય છે. સાહેબ આત્મહત્યા કરવા કરતા કોઈ તીર્થનું શરણું પકડી લેજો. કદાચ તમારાતું સામર્થ્ય ન હોય તો આ જીવ સાહેબ અમૂલ્ય છે. બડે ભાગ માં નુસતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. આકાશમાં, સ્વર્ગમાં, પૃથ્વી ઉપર દેવતાઓ આવવા માટે મરે છે. આવી કથાઓ સાંભળવા માટે તડપે છે. અને તમે એક અમૂલ્ય જીવ પાણીમાં આપીને કે ગળે ફાંસો ખાઈને મરી જવાનો. સાહેબ આવો વિચાર આવે ને તો બધા એને મૂકીને તીર્થ ભૂમિમાં, હરિદ્વારમાં જતું રહેવું, એનાથી માથે બીજો કોઈ રસ્તો નથી. પણ અકાળે મૃત્યુમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું, ગમે એવું દુઃખ આવે સાહેબ, પણ આ પગલું ભરવાનું નથી. કારણ કે ભગવાન કહે છે કે આ જન્મ જો બગાડ્યો ને તો હું આવતા 7 જન્મ તારા બગાડી નાખીશ. હું આ છેલ્લો જન્મ આપ્યો છે 84 લાખ યોનિમાંથી. શેનો જન્મ છે? તો તને મુક્તિ માટેનો જન્મ છે. આ 7 મોક્ષ નગરી કહેવામાં આવી છે. કદાચ તમને એવા વિચાર આવે ને તો સાહેબ આવી કોક મોક્ષ નગરીની અંદર જતા રહેજો કે આ બાબા વિશ્વનાથ મહાદેવ ગંગાના સાનિધ્યમાં બેસીને ભગવાન ગાયત્રીનું જપ કરજો, ગંગા મૈયાનું સ્મરણ કરજો. આવો કદાચ વિચાર આવે ને તો સાહેબ, પણ અપમૃત્યુ, અપગલું તો કોઈ દિવસ ભરતા નહીં. કારણ કે અમૂલ્ય જીવન છે સાહેબ, કોઈ દિવસ કોઈને મળવાનું નથી. એટલે આ 7 મોક્ષ નગરી છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. આ 7 મોક્ષ નગરી છે સાહેબ. અને એમાં મોક્ષ નગરીમાં બાબા વિશ્વનાથની નગરી કાશી નગરી, કે આ પૃથ્વી ઉપર જ્યારે બધું પ્રલય થઈ જશે, બધું પાણી થઈ જશે, ત્યારે ભગવાન વિશ્વનાથ પોતાના ત્રિશુલ ઉપર આખી કાશી નગરીને પાછી ધારણ કરશે. પાછી સતયુગ આવશે ત્યારે ભગવાન સ્વયં એ ત્રિશુલને નીચે ધારણ કરી એ નગરીને પાછી પૃથ્વી જોડે સંમિલિત કરશે. એટલે આ કાશી નગરીનો નાશ થવાનો નથી. બહુ જાજુ ટેન્શન આવે ને તો બનારસમાં જતું રહેવું,
વારાણસી જતું રહેવું, ભગવાન બાબા વિશ્વનાથ કાશી નગરીની અંદર જતું રહેવું, ભગવાનનું જપ તપ કરવું, ગંગાના કિનારે બેસવું, ભગવાનનું નારાયણનું સ્મરણ કરવું, મહાદેવનું સ્મરણ કરવું. કારણ કે કોઈ પણ તમને ભાવે કે કુભાવે ભગવાનને બચશો ને તોય ભગવાન તમને સ્વીકાર કરશે. કારણ કે ભગવાન તમને ભાવે કે ન ભાવે પણ ઠાકર તમને નિભાવે છે. એટલે કહું છું, શ્રદ્ધાથી ભાવથી પૂજન અર્ચન કરજો. કાશી નગરી એ ભગવાનની નગરી છે, બાબા વિશ્વનાથની નગરી છે, મહાદેવની નગરી છે. સ્વયં મહાદેવ ત્યાં હંમેશા માટે બિરાજમાન હોય છે. કાશીનું એક મહત્વ પણ છે તીર્થનું, કે સુરતનું જમણ અને કાશીનું મરણ. આજે પણ બાબા વિશ્વનાથની નગરીની અંદર અગ્નિ સંસ્કાર દાહનો પણ ખૂબ મહિમા છે. કાશીના અંદર મુખ્યત્વે દર્શન કરવા માટેના સ્થળો છે તો કે વિશ્વેશમ માધવમ ધુંડિમ દંડપાણીમ ચ ભૈરવમ વંદે કાશી ગુહામ ગંગા ભવાની મણિકર્ણિકા. વિશ્વેશમ એક બાબા વિશ્વનાથનું મંદિર, વિશ્વેશમ માધવમ બિંદુ માધવ પંચગંગા ઘાટ ઉપર છે. ઢુંડીમ એટલે ઢુંડીરાજ ગણેશ. વિશ્વેશમ માધવમ ઢુંડીમ દંડપાણીમ ચ ભૈરવમ, દંડપાણી છે અને બાબા કાલ ભૈરવનું પણ ત્યાં મંદિર છે. વિશ્વેશમ માધવમ ઢુંડીમ દંડપાણીમ ચ ભૈરવમ વંદે કાશીમ ગુહામ ગંગા ભવાની મણિકર્ણિકા. એ કાશીને હું વંદન કરું છું કે માં ભગવાન સ્વયં દેવાધિદેવ ભગવાન કાશી વિશ્વનાથ બિરાજે છે, બિંદુ માધવ બિરાજે છે, ઢુંડીરાજ ગણપતિ બિરાજે છે, સ્વયં ભગવાન મહાદેવજીનો અષ્ટમ અવતાર બાબા કાલ ભૈરવ બિરાજે છે. એની અંદર પણ માં જ્યાં ગંગાનું સાનિધ્ય છે, માં ભગવતી અન્નપૂર્ણાનું સાનિધ્ય છે, અને અંતે કીધું ભવાની મણિકર્ણિકા. અંતે છે એક મણિકર્ણિકા ઘાટ. એ મણિકર્ણિકા ઘાટ ઉપર શમશાન મહાશમશાન આવેલું છે. આજે પણ ભારત ભૂમિની અંદર કહેવાય છે ને કે સુરતનું જમણ ને કાશીનું મરણ, તો કે ભગવાન મહાદેવ સ્વયં ત્યાં ચિતા ઉપર બેસીને એ જે કોઈ પણનું અવસાન થયું હોય ને, ભગવાન સ્વયં બાબા વિશ્વનાથ એના મુખની અંદર તારક મંત્ર ફૂકે છે. આજે પણ આદિ અનાદિ કાળથી આવેલી પરંપરા, આજે પણ ત્યાં અગ્નિ ચેતન છે અને રોજથી આજે આદિ અનાદિ કાળથી આજે પણ રોજ 300 થી 200 મળદા રોજ આજે પણ એ અગ્નિ સંસ્કારની અંદર બળે છે સાહેબ. કાશ્યાન મરણાન મુક્તિ ઈ કાશી નગરી છે. અને ઈ કાશી નગરીનો મહિમા કેવો, તો એક વખત બ્રહ્મા અને નારદજી વચ્ચે સંવાદ ચાલે. આ કે હું મોટો, બ્રહ્મા કહે હું મોટો, નારાયણ કહે હું મોટો. એમાં ભગવાન મહાદેવજી સ્વયં આવ્યા અને મહારાજ સ્વયં ભગવાન મહાદેવજી આવીને કહે છે કે આ બંનેનો નિરાકરણ તો હવે બહુ અઘરું છે. ત્યારે ભગવાન શિવે પોતાના તેજમાંથી અષ્ટમ અવતાર ભગવાન બાબા કાલ ભૈરવને પ્રગટ કર્યા અને બાબા કાલ ભૈરવથી સહન ન થયું એટલે ભૈરવ મહારાજે પોતાના નખથી બ્રહ્માજીનું 5મું મુખ કાપી નાખ્યું. 5મું મુખ કાપ્યું, ક્ષય કર્યું એટલે ભગવાન બ્રહ્માજીનું 5મું મુખ કપાણું એટલે બાબા કાલ ભૈરવને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો. બ્રહ્મ હત્યાના પાપથી ભગવાન નારાયણ પાસે ગયા. બાબા કાલ ભૈરવ પ્રાર્થના કરે કે હે નારાયણ, કે હવે આ મારે આ બ્રહ્મ હત્યાના મુક્તિ માટે થઈને શું કરવું પડે? ત્યારે ભગવાન નારાયણે કીધું તમે 3 ભુવનના 3 લોકની અંદર જપ તપ કરો તો તમે બ્રહ્મ હત્યામાંથી મુક્ત થશો. બાબા કાલ ભૈરવે 3 લોકની અંદર ભગવાન નારાયણનું જપ તપ કર્યું, છતાં પણ બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયા નહીં. ત્યારે પાછા બાબા કાલ ભૈરવ નારાયણના શરણોમાં આવીને કહે છે કે પ્રભુ હજી પણ મારા પાછળ બ્રહ્મ હત્યા દોડતી આવે છે, શું કરું? ત્યારે નારાયણ કહે છે કે હવે તો એક જ ભગવાન મહાદેવ આધાર છે, ભગવાન બાબા વિશ્વનાથની પ્રાર્થના કરો. એટલે કાલ ભૈરવે બાબા વિશ્વનાથને પ્રાર્થના કરીને કહ્યું ભગવાન હે દેવાદિદેવ મહાદેવ, હે ભગવાન મહાદેવ, હું આ બ્રહ્મહત્યાના પાપથી પીડાઉં છું. આ બ્રહ્મહત્યાના પાપના મુક્ત થવા માટે કરીને મને કંઈક રસ્તો આપો, મને કંઈક ઉપાય આપો. ત્યારે ભગવાન સ્વયં પોતાના મુખમાંથી બાબા કાલ ભૈરવને કહે છે કે તમે કાશીનગરની અંદર જાઓ. ત્યાં કાશીનગરની અંદર જેવો પ્રવેશ કરશો ને તો ત્યાં સુધી બ્રહ્મ હત્યા તમારી પહોંચી શકશે નહીં. અને કાશીની અંદર તપ કરો, તપ કરવાથી જેનું પુણ્ય મળશે ને ત્યારે તમે
એ બ્રહ્મ હત્યામાંથી મુક્ત થશો. અને બાબા કાલ ભૈરવે કાશી ભૂમિની અંદર હજારો વર્ષો સુધી તપ કર્યું અને બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયા. બાબા પોતે સ્વયં કાલ ભૈરવ પ્રસન્ન થયા. ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરી, ભગવાન તમે મને બ્રહ્મ હત્યામાંથી મુક્ત કર્યો છે, માંગો તમને શું જોઈએ છીએ. એટલે ભગવાન વિશ્વનાથજી કહે મને કાંઈ નથી જોઈતું, બસ તે આ બ્રહ્મ હત્યાથી મુક્ત થયો અને ત્યાં જપ તપ કર્યું છે એ મારા માટે ઉત્તમ છે. અને બાબા કાલ ભૈરવ વિશ્વનાથ મહાદેવજીને એક વચન આપે કે બાબા વિશ્વનાથ, આ ભૂમિમાં આ કાશી નગરીની અંદર હું બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયો, આજથી આ કાશી નગરીની રક્ષા કરવાની જવાબદારી છે ને મારી છે. અને આજે પણ આપણે काशी नगर ની અંદર जाओ ने तो काशी के कोतवाल कहे जाते हैं बाबा काल भैरव. वो आज भी पूरी काशी की नगरी की रक्षा करते हैं. हम मानवी तो ठीक, हम पापी तो ठीक, कोई यमराज भी बाबा काल भैरव के पूछे बिना काशी नगर के अंदर नहीं जा सकता, क्योंकि वहां बाबा काल भैरव का इतना तप है, वहां इतनी उसकी ज्योत है. इसलिए श्रद्धा से भाव से कुछ भी जप तप करो, कोई तीर्थ भूमि के अंदर जाके करो तो उसका अनंत कोटि गुना दुगना पुण्य हो जाता है. આ પુણ્યનો પ્રતાપ છે સાહેબ કે તીર્થ ભૂમિની અંદર જપ તપ કરવાથી. અને ભારત ભૂમિના જેટલા તીર્થો છે એનો રાજા કોણ? તો કે તીર્થરાજ પ્રયાગ. કાશીની બાજુમાં જે તીર્થરાજ પ્રયાગ, આદિ અનાદિ કાળથી જ્યારે સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથનમાંથી આમ વિષ નીકળ્યું, ઐરાવત હાથી નીકળ્યો, શેમંતક મયણી નીકળ્યો, લક્ષ્મીજી નીકળ્યા, બચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો, અંતે અમૃત નીકળ્યું ને, અમૃત માટે પડાપડી થઈ, બધી કથાઓ તમે સાંભળી છે. ત્યારે એ સમયમાં અમૃતના 4 ટીપા પૃથ્વી ઉપર પડ્યા. એ પૃથ્વી ઉપર 4 ટીપા પડ્યા એ કઈ જગ્યા? તો કે આજે આદિ અનાદિ કાળથી જ્યાં કુંભ મેળો યોજાય છે એ 4 ટીપા ત્યાં પડ્યા છે. એક તો હરિદ્વારની અંદર, બીજું નાસિકની અંદર, ત્રીજું ઉજ્જૈનની અંદર અને ચોથું અમૃતનું ટીપું પડ્યું તીર્થરાજ પ્રયાગની અંદર. આજે પણ 12 વર્ષનો સમય થાય ત્યારે આપણા સાધુ સંતો ઋષિ મુનિઓ એ પર્વને મેળો માની અને કુંભ મહાકુંભ મેળો બતાવવામાં આવ્યો. અને આજે પણ એ સૌથી મોટામાં મોટો મેળો કુંભ મેળો છે, પ્રયાગરાજમાં થાય છે. અને એ તીર્થરાજ પ્રયાગ તેનો રાજ તો કે આખા ભારતના જેટલા તીર્થો છે ને એનો રાજા છે પ્રયાગરાજ, જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનું ત્રિવેણું સંગમ છે. એ કુંભ મેળો થાય. એમ ભારત ભૂમિ देवों की भूमि है, ये ऋषियों की भूमि है, ये मुनियों की भूमि है. इसलिए पूरी भारत भूमि में हर कोई तीर्थ में जाओ, जप करो, तप करो, स्वाध्याय करो, उसकी भक्ति करो. और स्वाध्याय और आज तीर्थ भूमि में जाने से पहले उस तीर्थ का महत्व जान लेना चाहिए कि क्या है उसका महत्व, क्या है तीर्थ का महत्व, वो तीर्थ देव के अधिष्ठाता कौन है. આપણે ખાલી ગાડીમાં બેસીને નીકળી જવાનું નથી સાહેબ. અને આજે યાત્રા નથી, આજે કાન ખોલીને સાંભળજો, આજે યાત્રા નથી થતી, આજે થાય છે શોપિંગ સેન્ટર. આજે બધા જાઓ છો, આજે ફરવા જઈએ છીએ, બારો હાલો આપણે કહીએ કે આપણે તીર્થ ભૂમિમાં જઈએ છીએ, પણ તીર્થ ભૂમિમાં ખાલી દર્શન તો નામના જ હોય છે. આપણું શોપિંગ સેન્ટર, આપણું ખેણી પેણી બદલી જાય, આપણા પહેરવેશ બદલી જાય. સાહેબ તીર્થ ભૂમિમાં મર્યાદામાં જવાય. કયા કપડાં પહેરીને જવું, કયા કપડાં ન પહેરવા જોઈએ, આપણે એટલી તો ખબર હોવી ખપે. આજે સમય એટલો બદલાઈ ગયો સાહેબ કે કોઈ પણ દેવ મંદિરમાં, કોઈ પણ તીર્થ ભૂમિમાં નાના શોર્ટ કપડાં પહેરીને જાવું આપણી મર્યાદા હોય. દીકરી માથે ઓઢેલું હોવું ખપે. આ આપણી મર્યાદાઓ લુપ્ત થઈ છે. એટલે કહું છું કે કોઈ પણ તીર્થ ભૂમિમાં જાઓ, મર્યાદાથી રહેવું, ભગવાનનું જપ તપ કરવું, એનું પુણ્ય તમને અને તમારા સંતાનોને આપે છે. અને કદાચ અત્યારે સમયમાં કદાચ ખબર નહીં પડે, પણ જપ તપનું પુણ્યનું સમય છે ને એ ઉપર ચિત્રગુપ્તના ચોપડામાં લખાશે ને ત્યારે ખબર પડશે કે આ સત્કર્મનું પુણ્ય મને ને તમને મળ્યું છે. એટલે કહું છું અધિક માસ, આ મલિન માસ ભગવાનની કૃપાથી પુરુષોત્તમ માસ કહેવાનો, ભગવાન ઠાકોરની કૃપાથી. યુધિષ્ઠિરે અધિક માસનું વ્રત કર્યું, અર્જુને વ્રત કર્યું. આ બધા જંગલમાં ભટકતા હતા ને એ વ્રતથી, અધિક માસના વ્રતથી હસ્તિનાપુરનું રાજ બધાએ પાંડવોને પાછું મળ્યું છે. આ વૈભવનો મહિમા છે, આ જપ તપનો મહિમા છે. એટલે આ જપ તપ ઘરે પણ કરવા, ઘરે ન થઈ શકે તો તીર્થ ભૂમિમાં પણ કરવા. તીર્થ ભૂમિમાં કરી એનું તમારા આ
આત્માને કલ્યાણકારી બનાવો, તમારા જીવને કલ્યાણકારી બનાવો. એટલે આ તીર્થભૂમિનું ખૂબ મહત્વ છે. એટલે શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી ભગવાન નારાયણનું, ભગવાન દ્વારકાધીશનું, ભગવાન મહાદેવનું જપ તપ કરવાનું, સંધ્યાવંદન કરવાના. સૂર્યાસ્ત સમય જો આપણા કળિયુગમાં અને આ બધું લુપ્ત થયું છે સનાતનની હિન્દુ ધર્મની અંદર, તિલક કરજો, ચોટી મૂકવી, જનોઈ રાખવી, ભગવાનનું નામ. આજે સવારના પોરમાં ઉઠે એટલે બધા ગુડ મોર્નિંગ માનના થઈ ગયા, અને સવારના ઉઠીને ભગવાન ઠાકરનું નામ લેવાય. ભગવાન દ્વારકાધીશ તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ઉઠાડ્યો. ઓમાંથી જ સારું થાય છે. આપણે કોઈ શું કરીએ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો ઠીક, પણ દ્વારકાધીશનો, ભગવાન મહાદેવજીનો આભાર માનો કે તમારી પેલા નીંદર ખોલી. સુવાડે કોણ છે કે વહી હૈ, જગાતા કોણ હૈ તો વહી હૈ. આજે કલયુગમાં કઈ કે ક્યાં છે ભગવાન, બધા એમ કે ક્યાં છે ભગવાન. અરે ભગવાન ક્યાં નથી મારા બાપ, અત્ર તત્ર સર્વત્ર મારો દ્વારિકા વાળો છે. એટલે કહે છે કે હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે કહું છું કે આ પૃથ્વીમાં ક્યાં મારો નારાયણ નથી, ક્યાં નથી તો કે અત્ર તત્ર સર્વત્ર છે. એ પાણીની અંદર પણ છે, એ પૃથ્વીની અંદર એક નાનાથી નાના સૂક્ષ્મ જીવની અંદર પણ ભગવાન દ્વારકા વાળો વસે છે. પણ એ ભગવાન સ્વયં એનું પાલન પોષણ કરે છે. એટલે આપણું સામર્થ્ય નથી. આપણું સામર્થ્ય કેટલું કે ભગવાન દ્વારકા વાળા તારી ભક્તિ રાખજે, તારા ચરણોમાં હંમેશા અમારી ભક્તિ રહે. બરોબર. એ કુંતા માતા પણ અંત સમયે દ્વારકા પાસે શું માંગ્યું, એ મારા દ્વારિકાના ધીશ, મને હર પલ પલ મને દુઃખ પડે. શું કામ તો કે જો દુઃખ હશે ને મારા દ્વારકા વાળા તારું સ્મરણ થશે. સુખમાં કદાચ હું તમને ભૂલી જઈશ, પણ હે મારા દ્વારકાધીશ દુઃખ પડશે ને તો હું તમારું સ્મરણ કરીશ. ઈ તો સમય સાહેબ જૂનો થયો. આજે ભગવાન તમને સુખ આપ્યું છે, વૈભવ આપ્યું છે, બધાય દીકરાઓ દીકરી બધાય આખો પરિવાર આપ્યો છે. પણ એક વખત ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરતું રહેવાનું, ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું. પરિવારમાં જેટલા લોકો હોય એટલા બે કામ તો સાથે કરજો. કયું જો બની શકે તો સંધ્યા સમયે સાથે મળી સાંજે ભગવાનના જપ તપ કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા. અને કદાચ ભગવાનનું નામ ન લઈ શકો તો કાંઈ નહીં, અંત સમયે આખો પરિવાર રાત્રે ભેગા બેસીને જમવું. આટલું તો કોશિશ કરજો. આખો દિવસ તો તમે બધાએ પોતપોતાના કામમાં હોય, પણ પરિવારે રાત્રે બેસી બધાએ હારે જમવું. આ શ્રદ્ધાથી, ભાવથી. અને ભગવાનનું પુણ્ય છે ને બહુ ઉત્તમ કાળી છે, અને આના ફળની આશા ન રાખવાની. આ તો આપનારો એ છે. બરોબર. એટલે સત્કર્મ કરતા રહેવાનું, ફળની આશા રાખજો નહીં. એને આપવું હશે તો આપશે. અને આજે પણ યથા યોગ્યમ તથા કુરુ. હે મારા દ્વારકા વાળા, મેં આટલું જપ તપ કર્યું છે, હજી તને છતાં લાગે એમ, તમને જેમ લાગે એમ યોગ્ય કરજો મારા દ્વારકા વાળા. એમ કહું છું કે શ્રદ્ધાથી, ભાવથી. અને જ્યાં સુધી શ્રદ્ધા નથી ને ત્યાં સુધી તમે તમારા ઠાકરને સોનાના સિંહાસનમાં બેસાડો કે ચાંદીના સિંહાસનમાં બેસાડો, પછી તમે ગમે એટલી પદયાત્રા હું કરો કે પછી તમે રડતા રડતા તમે ભગવાનના પાસે જાઓ, જ્યાં સુધી તમારા હૃદયની અંદર શ્રદ્ધા નથી ને ત્યાં સુધી ભગવાને તમારી શ્રદ્ધાનો સ્વીકાર કરતો નથી. કારણ કે વિશ્વાસ હોવો ખપે છે. જ્યાં સુધી તમને ઠાકર ઉપર વિશ્વાસ નથી ત્યાં સુધી કર્મનું પુણ્ય તમને મળતું નથી. હવે તમે કહેશો કે કેમ વિશ્વાસ આવે, તો કે આ પૃથ્વીનું સંચાલન કરે છે નારાયણ કરે છે. એટલે કહું છું કે અધિક માસમાં અધિકસ્ય અધિક ફલમ, ભગવાન નારાયણનું જપ તપ કરજો. અરે સાહેબ કદાચ ભગવાનનું જપ તપ ન થાય તો કાંઈ નહીં, 5 હાથે 5 આંગળીથી આમ દાન કરી લેવાનું, 5 હાથેથી દાન કરી લેવાનું. આપણા ઘરે કોઈ પણ એક મધ્યાહન સમયે કે ગમે ત્યારે કોઈ એવો ભિક્ષુક આવે ને, ભિક્ષા માંગવા માટે આવે છે, તો એ ખાલી ભિક્ષા નથી માંગતો, એ આપણે એક સંકેત આપે છે. આપણે તો આપે નકારી દઈએ, જા ભાઈ અત્યારે કાંઈ નથી, હજી રોટલી નથી બની, લોટ નથી બંધાણો, કાંઈ નથી. આપણે એને નકારીને છોડી દઈએ છીએ. ચાલો એ કોઈ પણ સ્વરૂપમાં હોય છે, જાણતા અજાણતા આપણે નથી ખબર, પણ એક સંકેત શું હોય છે, ભિક્ષાવાળો આવીને માંગે છે કે ભાઈ કાંઈક આપી દે. શું કામ આપી દેવાનું કહે છે કે મેં ગયા જન્મમાં આમ નથી કર્યું એટલે હું આ જન્મમાં આમ કરું છું. એટલે કહું છું તો આ જન્મમાં આમ કરી લે એટલે તારો આવતો જન્મ આમ નહીં કરવો પડે, આટલો સંકેત આપે છે. અને ભગવાનનું નામ અને 5 હાથેથી કરેલું દાન જમણા હાથનાથી ને ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ. બરોબર. દાન એવી રીતે કરવું,
જપ તપ એવી રીતે કરું, દેખાડા ન કરવા સાહેબ. 5-25 લોકો માણસો થઈ જાય એટલે માળા દેખાડીને આમ માળા ફરાવે, આમ હું માળા કરું છું. તમે જી કરો છો એ બધી એને ખબર છે. મારો નારાયણ પાસે પુસ્તક ને પેન નથી, પણ હિસાબ બધો છે. એટલે કહું છું એને હંમેશા પલે પલે મારા દ્વારકા વાળાને યાદ રાખજો. કદાચ તમારું કામ ન થાય ને તો એવું માનવાનું હરિની ઈચ્છા, અને થઈ જાય તો હરિની કૃપા. એટલે કહું છું શ્રદ્ધાથી ભાવથી ભજન કરજો. ભગવાન ક્યાંક ને ક્યાંક હામો આવીને ભગવાન કયા કયા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સ્વરૂપમાં આવી જાય છે, મારી તમારી દ્રષ્ટિ નથી સાહેબ એને પારખવાની. બાકી આ નાથ દ્વારકા વાળો એના ભક્ત વગર રહી જ ન હકે. એક વખત દ્વારકા વાળાનું નામ લ્યો ને એટલે વૈકુંઠથી એને સીધા અહીંયા ભુજના અને માધાપરના ધક્કા પડે સાહેબ. ઈ ભક્ત માટે આવે છે. ઈ કલયુગમાં 56 વખત સાહેબ નરસિંહ મહેતાના ઘરે એના પિતાજીનું શ્રાદ્ધ પૂરું કર્યું. નરસિંહ મહેતાને તો ખબર નથી. એક તપેલીમાં ઘી લેવા ગયા જુનાગઢની બજારમાં, અને આ બાજુ દ્વારકા વાળો આવી જુનાગઢની અંદર, જેને કહેવાય ને કે સ્વર્ગના બધા રસોઈયા, બધા સ્વર્ગના બધા બ્રાહ્મણોને ધોતિયામાં નીચે સોનાની પટ્ટી વાળા ધોતિયા આપ્યા, સોનાના વાસણો, ચમચી, વાટકા, બાજોટ, પાટલા, એટલું વાનગીથી જમાડ્યા. જમાડીને બધા બ્રાહ્મણો જતા રહ્યા. ત્યાં સુધી એ દ્વારકા વાળાએ નરસિંહ મહેતાને ન કીધું કે તમારા પિતાજીનું શ્રાદ્ધ થઈ ગયું. ઈ દેવ છે. આપણે એક નાનું એવું કામ કરી લીધું તો શું કીધું? મેં કર્યું. હુકમ આપણે કહીએ ને કે ભાઈ દ્વારકા હાલવું છે તો કે હુકમ થાય તો જાય ને. હુકમ નહીં, હુકમ તો છે જ એનો. આપણે માણસ સિંહ એટલું કરે, એનો હુકમ માને હુકમ. जो अहंकार है, जो अभिमान है, वो कम हो जाए तो वो द्वारकाधीश के पास ही है हम. इसलिए भगवान के पास जाओ तो निर्मल बन के जाओ, उसके दास बन के जाओ. એ ભગવાનના નારાયણમાં ચરણોમાં જઈ ભગવાનની ભક્તિ કરવી. અને એના પાસે કાંઈ કહેવાનું હોય નહીં, એને બધી ખબર છે સાહેબ, બધી ખબર છે. એટલે ખાલી એના સામે ઊભી રહીને કહેવાનું, હે મારા દ્વારકા વાળા, ખૂબ ખૂબ આભાર, તે મને બોલાયો ને તું મારો થઈને રહેજે ભગવાન દ્વારકાધીશ. એટલી ને એટલી ખૂબ કૃપા કરે. તમામ શ્રોતાઓના હૃદયની અંદર બિરાજમાન એ પરમ જ્યોતને મારા જય શ્રી કૃષ્ણ. બધાએ સોશિયલ મીડિયાથી આજ આ લાવો ખૂબ અત્યંત સૌભાગ્યશાળીને મળતો હોય છે. અને આ કીર્તનભાઈ ગોર ખૂબ એની આ સત્કર્મને ભગવાન દ્વારકાધીશ પોતાના ચોપડામાં હંમેશા માટે આ લખી રાખે. આ 2 અધિક માસ સાહેબ દ્વારકાધીશે કે પોતાના ઘરે બ્રાહ્મણોને બોલાવી અને સાહેબ આ તીર્થભૂમિ જેવું ઘર કરી નાખ્યું. તીર્થભૂમિ કે આપણે બધાએ કહીએ ને કે ઘરમાં મંદિર ઘર જેવું હોવું જોઈએ. આજે મંદિર બનાવી નાખ્યું છે સ્વયં ભાગવતજીના. અહીંયા ભગવાન નારાયણના બેસણા, પિતૃઓના બેસણા, અને બધાએ રોજ એક નવા ભૂદેવો વક્તાઓ શ્રીઓ આવે, પોતાના મુખથી આ ભગવાન નારાયણની કથાનો અવસર પડે. અને એક આ બહુ સૌભાગ્યશાળી, જેને કહેવાય ને કે આ વખાણની વસ્તુ નથી, આ કોઈ છે ને સદવિચારની વસ્તુ છે. આ કંઈક સત્કર્મો વડીલો કરેલા હશે ને ત્યારે આવે છે આવું બધું. બાકી ભગવાનના નામથી મહિમા બહુ ખૂબ ઉત્તમ છે. બધાએ ભગવાનનું નામ લેવો. આજની કથાને, આજના 3ય અધ્યાયને, આ તીર્થોનું વર્ણનને ભગવાનના ચરણોમાં, ભગવાન દ્વારકાધીશ ભગવાન નારાયણના ચરણોમાં અર્પણ કરીશ. ભગવાનને કહીશ, જે તમામ શ્રોતાઓ જે સોશિયલ મીડિયાના આ યુટ્યુબના માધ્યમથી સાંભળે છે, ભગવાન ઠાકર, ભગવાન દ્વારકાવાળો બધાની રક્ષા કરે, આરોગ્ય સારું રાખે, બધાને હંમેશા માટે ભગવાનની ભક્તિ મળે, દ્વારકાધીશની બધાએ ખુશ રહે, સુખી રહે. અને અધિક માસ આવે છે, એમાં પણ પાછો જોડે જોડે શ્રાવણ મહિનો છે, હરિ અને હરનું મિલન છે, બરોબર? એટલે ભગવાનની ખૂબ પૂજા કરજો, દ્વારકાવાળાની પૂજા કરજો. કદાચ તમે તમારું સામર્થ્ય ન હોય બ્રાહ્મણ પાસે પૂજન અર્ચન કરવાનું, તો તમે પણ શ્રદ્ધાથી ભાવથી પૂજન અર્ચન કરી શકો છો. એટલે કહું છું કે આ મહિનો ઉત્તમ મહિનો તમારા માટે, બધાના જીવો માટે અને આત્માના કલ્યાણ માટે કરીને ઉત્તમ મહિનો છે. એવી કથાને આજની અધિક માસની કથા ભગવાન દ્વારકાધીશના બાબા કાશી વિશ્વનાથ મહાદેવજીના ચરણોમાં અર્પણ કરી બધાને સૌને જય શ્રી કૃષ્ણ.